અને ભણવાનું ન ગમતું, પ્રકૃતિ કાવ્યો જ ગમતા. કવિતા કક્ષના નિમિત્તે, કવિતા કક્ષના માધ્યમથી ભાવનગરના સૌ ભાવકો અને એક એક વ્યક્તિ, આમ ખુરશીઓ ભલે પાછળની ખાલી હોય પણ એક એક વ્યક્તિમાં એક એક સંસ્થા જોઈ શકું એવું સરસ ઓડિયન્સ. આપણે ત્યાં આપણે કંઈક મંદિર બને કે કોઈ હોસ્ટેલમાં, હોસ્પિટલમાં રૂમ બને તો આપણે તકતી લગાવતા હોઈએ છીએ. કવિતા કક્ષના પાયામાં એક નામ છે હિમલ પંડ્યા, જેની તકતી નથી. અને પછી આ બધા જ મિત્રો, આટલા બધા ડૉક્ટર જ્યાં હોય, આ બિરદ નાનો હતો ને ત્યારે મને એમ કહેતો હતો કે આપણે કવિતાના કાર્યક્રમના તેનું આયોજન કરીએ. એટલે નહીં કે મને એમ કે મારે ડૉક્ટર થવું છે, મેં તો પહેલાં આવા આયોજન શીખી જા પછી કરીએ એમ. અહીંયા ડૉક્ટર, અહીંયા ડૉક્ટર, આ બધું આ ક્લાસરૂમના ડૉક્ટર, તો એની વચ્ચે આવવાનો ચોક્કસ આનંદ હોય. અને લેખમ અને પ્રકૃતિ કાવ્યો એટલે આપણે સૌરાષ્ટ્રમાં રહેતા હોઈએ, સૌરાષ્ટ્ર આપણા શ્વાસમાં હોય, અને એમાં ભાવનગર એટલે એવું નહીં કહું કે બાજુમાં જેની તસવીર છે, પણ જે તસવીરની બાજુમાં મને ઊભવાનો અવસર સાંપડ્યો છે. શિક્ષણશાસ્ત્રી, કેળવણીકાર, આ બધા જ શબ્દો બહુ ટૂંકા પડે. વિદ્યા પુરુષ એવા આદરણીય ગુરુજી કે જેને મળવાનો મને અવસર એમના ઘરે મળ્યો છે, એમના સાનિધ્યમાં આ વાત કરવાની એક અલગ મજા છે. અને લેખમ અને ગુજરાતી પ્રકૃતિ કાવ્યો, ગુજરાતી ભાષાના પ્રકૃતિ કાવ્યો, પણ મને એવી લાલચ થાય કે આપણે વાત માંડીએ તો એ કેવો ગુજરાતી જે હોય કેવળ ગુજરાતી. એટલા માટે કે આપણી જે કંઈ પણ પરંપરા છે, આપણી જે કવિતાની જે સરિતા છે, કવિતાની જે વહેતી નદી છે, એના ગ્લેશિયર્સ જો આપણે કહીએ, એના હિમશિખરો કહીએ તો એ રામાયણ અને મહાભારત, અને એ પહેલાં વેદ. તો આ પ્રકૃતિની વાત તો ત્યાંથી શરૂ થાય. એ પછી બૃહદારણ્યક ઉપનિષદ હોય કે વેદ હોય, એ બધામાં એની વાત કરવામાં આવી છે. અને એટલે આ કેટલીક વાતો લેખમના નિમિત્તે આપણે કરીએ. પ્રાંતીય ભાષામાં ભરપૂર આ બધી કવિતાઓ છે, પણ વાલ્મીકી રામાયણથી શરૂઆત કરીએ તો આજે જ જેનું સમાપન કિલ્લારીમાં થયું અને બાપુએ જે ચોપાઈ લીધી હતી એ રાજકોટમાં પણ એ કથામાં લીધી હતી. અને એમાં વાલ્મીકી આશ્રમનું વર્ણન છે કે દેખત બન સરસૈલ સુહાય, વાલ્મીકી પ્રભુ આશ્રમ આય. એટલે વાલ્મીકી રામાયણમાં પ્રકૃતિનું બહુ અદ્ભુત વર્ણન છે. એ જ રામાયણમાં કિષ્કિંધા કાંડમાં એવું કહે છે કે દર્શયંતી શરંધો પુલી નાની, શનૈ શનૈ નવસંગમ ક્રીડા જદન નાવી યોષિત. એટલે કે શરદ ઋતુ આવતા જ નદીઓનું પાણી ઓછું થવા લાગે છે અને તેના રેતાળ કિનારા પર ધીમે ધીમે દેખાવા લાગે છે. આ દ્રશ્ય એવું લાગે છે કે જાણે કોઈ નવોઢા લજ્જા સાથે ધીમે ધીમે પોતાનું વસ્ત્ર સરકાવી રહી છે. આપણું બીજું મહાકાવ્ય મહાભારત. આમ તો મહાભારતમાંથી આપણને સતત એવું કહેવામાં આવે છે વોટ્સઅપ યુનિવર્સિટી દ્વારા કે લડી જ લેવાય. મહાભારત એ યુદ્ધનું શાસ્ત્ર નથી, પણ યુદ્ધ સંપૂર્ણપણે નિરર્થક છે એનું શાસ્ત્ર છે. અને આપણને મહાભારત ન સમજાવી શકે, આપણને જે વસ્તુ મહાભારત ન સમજાવી શકે એ 102 લીટર 102નું જ્યારે લીટર થાય ત્યારે આપણને સમજાય કે યુદ્ધ નિરર્થક છે. એમાં આખું વન પર્વ છે, પણ જે સંવાદને આખું જગત ભગવદ્ ગીતા તરીકે ઓળખે છે, કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ. અને એમાં જે 10મો અધ્યાય છે ભીષ્મ પર્વમાં, એમાં ભગવાને એમ કહ્યું છે કે પર્વતોમાં હું હિમાલય છું, નદીઓમાં હું ગંગા છું, પક્ષીઓમાં હું ગરુડ છું, પ્રાણીઓમાં હું સિંહ છું, નક્ષત્રોમાં હું ચંદ્ર છું. એટલે પ્રકૃતિ ત્યાં પણ છે. સંસ્કૃત સાહિત્ય તો પ્રકૃતિથી ઓતપ્રોત છે. માત્ર પ્રતિનિધિ આપણે એમાં પછી આપણને ભાસ પણ યાદ આવે, મમ્મટ પણ યાદ આવે, માઘ પણ યાદ આવે, પણ પ્રતિનિધિ તરીકે માત્ર આપણે કાલિદાસને લઈએ તો અભિજ્ઞાન શકુંતલમ. અને હા, એટલે શકુંતલમમાં પણ શકુંતલાને જ્યારે વળાવે છે, કણવ ઋષિ એમ કહે છે કે શિવાસ્તે પંથાન, ત્યારે વૃક્ષો છે શકુંતલાને રોકે છે ને એને બધી ભેટ આપે છે. અને ભમરો શકુંતલાના ચહેરાની આસપાસ
જ્યારે ભ્રમણ કરે છે એનું આખું અદ્ભુત વર્ણન છે. અમે લોકો 97-98માં અહીંયા પેલું ગોંડલમાં શૂટિંગ હતું હમ દિલ દે ચુકે સનમનું, અને એમાં અમે શૂટમાં ગયા હતા. બહુ લાંબી વાત છે, અત્યારે નહીં કરું, પણ એમાં અમને સાંજે એવું કહેવામાં આવ્યું કે અત્યારે અજય દેવગણ અને ઐશ્વર્યા રાય બે મળશે નહીં, એ લોકો અહીંયા નજીકના ફાર્મ હાઉસમાં પાર્ટી છે એમાં ગયા છે. ત્યારે અમને આ ભમરાની જે સ્થિતિ હતી અને બહાર જે બાકીના લોકોની, એનો અમને અનુભવ થયો હતો કે અમે છેક રાજકોટથી અહીંયા આવ્યા. એવી રીતે જે ઉલ્લેખ અહીંયાથી ઓડિયન્સમાંથી થયો કે મેઘદૂતમ, આપણે ત્યાં વોટ્સએપમાં 2 ટીક બ્લુ ટીક ન થાય તો પણ વ્યાકુળ થઈ જનારી આ પેઢી છે. પણ યક્ષે તો કહ્યું હતું અષાઢસ્ય પ્રથમ દિવસે કરીને, એની ઉપરથી આપણે હિન્દી ફિલ્મમાં પણ ગીત મળ્યું, ઓ બરખા કે પહેલે બાદલ મેરા સંદેશા લે જાના. અને ઋતુ સંહાર તો સ્વનામ ધન્ય, કેવી દરેકે દરેક ઋતુ વિશે જે વાત કરી છે કાલિદાસે. કુમાર સંભવમમાં પણ એ ઋતુનું વર્ણન છે જ, કારણ કે આખી કથા જ એવી છે. એટલે આ તમામ કાવ્યોમાં આપણને પ્રકૃતિના વર્ણન મળે છે. આપણી પાસે જે આવ્યું, જે નામની નિશ્રામાં આપણે બેઠા છીએ, એ ઝવેરચંદ મેઘાણીએ આપણને આપ્યું મોર બની થનગાટ કરે નવવર્ષા, એ ગુરુદેવે જે લખ્યું એમાં પણ ભરપૂર પ્રકૃતિનું વર્ણન છે. અને ગીતાંજલિમાં ગુરુદેવે એમ લખ્યું કે જે જીવન પ્રવાહ રાત દિવસ મારી નસોમાં વહી રહ્યો છે, એ જ પ્રવાહ જગતભરમાં દોડી રહ્યો છે અને લયબદ્ધ નૃત્ય કરી રહ્યો છે. એ જ જીવન છે પૃથ્વીના ધૂળના કણોમાંથી આનંદપૂર્વક અંકુરિત થઈને ઘાસના અસંખ્ય તણખલાઓમાં અને ફૂલોના મોજામાં પ્રગટ થાય. આપણે આખા ભારત વર્ષમાં ફરી વળીએ તો દરેક ભાષામાં આપણને આવા સર્જન મળે. આપણે જવું છે ગુજરાતી કવિતા તરફ, પણ આપણે કેમ પરદેશની કવિતાઓને ભૂલીએ. આઈ વન્ડર્ડ લોનલી એઝ અ ક્લાઉડ, વિલિયમ વર્ડસવર્થ. અને પ્રકૃતિની અદ્ભુત કવિતા ડેફોડિલ્સથી આપણે જેને ઓળખીએ છીએ, પીળા પીળા ફૂલો, અને આપણે ગરમાળો જોઈએ તો પણ આપણને તો એ કવિતા યાદ આવી જાય. એવું જ ઓટ ટુ ધ વેસ્ટ વિન્ડ, શેલીની કવિતા. આ એક એક કવિતાની અંદર ઉતરીએ તો આના ઉપર તો સત્રો થઈ શકે, ને થયા છે. અને ટુ ઓટમ, જ્હોન કીટ્સ અને રોબર્ટ ફ્રોસ્ટ, માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. મને ફિરદોસભાઈ અને હિમલભાઈનો બહુ ઈશારાપૂર્વકનો પ્રશ્ન હતો કે તમે આવશો, અને ન આવવાનું મારી પાસે કારણ તમને ખબર છે, પણ આવવાનું કારણ એ હતું મહેન્દ્રભાઈ કે પપ્પા પાછળ હાથ રાખી એની સ્ટાઇલ હતી ચાલવાની, અને ઘરમાં એવું બોલતા હોય કે વુડ્સ આર લવલી ડાર્ક એન્ડ ડીપ્સ, આઈ હેવ ટુ પ્રોમિસીસ ટુ કીપ, માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. કવિતા કક્ષમાં આવવાનું મારું, કવિતા કક્ષને તો ઠીક, મારી જાતને પ્રોમિસ હતું, અને એટલે મારે આવવું જોઈએ. આમ તો હું બીજી વાર આ કાર્યક્રમમાં આવ્યો છું, એટલે આ લોકોનો ભરોસો છે એ બહુ મજબૂત છે એવું કહી શકાય એમ. પણ આવું આપણને પછી આપણે એમિલી ડિકિન્સનને જોઈએ કે એવા કેટલા બધા આપણે પ્રદેશના કવિઓની કવિતામાં પણ વિહાર કરીએ, કે પછી બાસોની હાઇકુ આપણે જોઈએ, તો આ બધી કવિતાઓમાંથી આપણને સરસ મજાના પ્રકૃતિ વર્ણન મળ્યા છે. બીજી એક વાત એ છે, કવિતાના વિદ્વાનો આની ઉપર પ્રકાશ પાડી શકે. મને તો કવિતામાં રસ છે, સમજણનો વિષય આખો અલગ છે. કે કાવ્ય કોઈ પણ હોય, પ્રકૃતિ કાવ્ય એટલે ક્લાસરૂમની રીતે વ્યાખ્યાની બરાબર છે કે આને પ્રકૃતિ કાવ્ય કહેવાય, આને ઉર્મી કાવ્ય કહેવાય, એક જે કંઈ પણ હોય એ વ્યવસ્થા જે છે આખી શાસ્ત્રની, એ તો બરાબર. પણ કોઈ પણ કાવ્ય એનું તત્વ ક્યાંક ને ક્યાંક તો પ્રકૃતિના કોઈ તત્વ સાથેથી જોડાય જ, અને સ્વયં પ્રકૃતિ ઈશ્વરે રચેલું એક કાવ્ય છે. આ આખી કુદરત છે એ એક કાવ્ય. એ કોણ ચિત્રકાર હે એવું આપણે જ્યારે પૂછે હિન્દીવર, તો એ પણ એક કવિતા છે. અને એટલા માટે આપણને ઘણી બધી વાર એવું થાય કે આ જે કાંઈ પણ કોઈ પણ ભાષામાં રચાયેલી કવિતા, એ ગઝલ હોય, એ હાઇકુ હોય, અછાંદસ હોય, એમાં ક્યાંક ક્યાંક કવિતાઓમાં પ્રકૃતિ તો આવે જ. સૂર્યભાનુ ગુપ્ત એવું કે બર્ફ गिरती है जिन इलाकों में, बर्फ गिरती है जिन इलाकों में धूप के कारोबार चलते हैं, दिन पहाड़ों की तरह कटते हैं, दिन पहाड़ों की तरह कटते हैं,
तब कहीं रास्ते पिघलते हैं, हम तो सूरज है सर्द मुल्कों के. અહીંયા પણ મારું સ્મરણ છે. હું મારી ટેવ મુજબ મોડો જાગું એટલે મને એમ કે 9 વાગે ક્યાંક તમારે જવાનું હતું ને, એટલે હું એમ કહું કે હમ તો સૂરજ હે સર્દ મુલ્કોं के, મૂડ આતા હે તબ નિકલતે હે. એટલે પાછા છાપું વાંચવા માંડે. અને સૂર્યભાનુગુપ્તની અદ્ભુત ત્રિપદી સાહેબ બહુ મને અહીંયા વસી ગયેલી. ઉપવન में भी काशीवासी होते हैं, उपवन में भी काशीवासी होते हैं, लगा जोगिया रंग का देखकर गुलाब, फूलों में भी सन्यासी होते हैं. આ સૂર્યભાનુગુપ્ત. અને કવિતાઓની વાત ચાલતી હોય, ગઝલોની વાત ચાલતી હોય, ત્યારે પાકિસ્તાનના અનેક ગુનાઓ માફ કરવાનું મન થાય એવા પરવીન શાકિર આપણને કેમ યાદ ન આવે? પરવીન કેવી સરસ આ બે મિશ્રામાં જુઓ તમે ચમત્કૃતિ. लड़कियां बैठी थी पांव डालकर, लड़कियां बैठी थी पांव डालकर, रोशनी सी हो गई तालाब में. આખો ગઝલનો સંદર્ભ જુદો છે, પણ તળાવ છે એ તો પ્રકૃતિનું તત્વ છે. એટલે કોઈને કોઈ રીતે આ તત્વ આવી જાય. આપણે જે આજે જે સંવાદ કરવાનો છે એ ગુજરાતી ભાષામાં છે. અને એટલે આપણે જે ગુજરાતી ભાષાના જે જુદા જુદા યુગો છે ત્યારથી માંડીને આજ સુધી જે કંઈ પણ કવિતાઓ, જે કવિતા સર્જન થયું છે એમાં પણ આપણે આ અનુભવ્યું છે. નરસિંહે ભક્તિ કરી, નરસિંહે શૃંગાર આપ્યો, અને એમાં પણ એને માધ્યમ તો ક્યાંક ને ક્યાંક પ્રકૃતિને બનાવ્યું કે મેહુલો ગાજે ને માધવ નાચે, રૂમઝૂમ બાજે પાએ ઘૂઘરડી. અને એ નરસિંહ શૃંગાર કાવ્યમાં જો આપણે ઉતરીએ તો એ બહુ આપણે પછી એમાંથી બહાર આવવું અઘરું પડે ને. એના માટે કવિતા કક્ષે બીજો એક કાર્યક્રમ યોજવો પડે નરસિંહના શૃંગાર કાવ્યો માટે. પણ એ એવું કે ચાલ રમીએ સહી મેલ મથવું મહી, વસંત આવ્યો વન વેલ ફૂલી, મુરિયા અંબ કોકિલા વે કદંબ કુસુંબ રહ્યા, ભ્રમર ઝૂલી, ચાલ રમીએ સહી મેલ મથવું મહી. આવી સરસ વસંતની વાત કરે ને નરસિંહ વસંત માટે એવું કે આ ઋતુ રૂડી રૂડી મારા વાલા, રૂડો માસ વસંત. અને આપણે ત્યાંથી સીધા આમ ક્રોનોલોજી તોડીને સરી આવવું પડે કે ઉમાશંકર દાદા એવું લખે કે કોકિલ પંચમ બોલ બોલો કે પંચમી આવી વસંતની. અને એમ લખે કે અહો પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમ લીપી, દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી. અને એ ઉમાશંકર જ્યારે માઇલોના માઇલો એવું લખે. આનો સંદર્ભ છે યોગેશભાઈ આ નેખમ સાથે, હું કહું પછી. અને એ ઉમાશંકર દાદાએ તો કેવી વાત પ્રકૃતિ માટે કરી કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ. તો આ આખી વાત પ્રકૃતિ કાવ્યોની આવે. રમેશ પારેખ આપણને આકળ વિકળ આંખ કાનથી તો યાદ આવે જ, પણ તમે જુઓ ક્યાંથી ક્યાં પ્રકૃતિના તત્વો આવે છે. રમેશ પારેખ એવું લખે કે સાદ પાડું છું ક્યારનો, હું કોને હું કોને હું કોને, જે નથી એને પૂછું છું, છો ને તું છો ને. અહીંયાથી ઉઘાડ થાય કવિતાનો. અને પછી એમ કે સદીઓની સદીઓથી મેં એને પાડેલા સાદનો ખડકલો આ પર્વત. એટલે આમાં ક્યાંય પ્રકૃતિની વાત નથી, છતાં પ્રકૃતિનું તત્વ પર્વત એ કવિતામાં આવી જાય છે. અને એ રમેશભાઈ આપણને કેવું સરસ વાત આપે કે ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાથે સોનલ તમને ફૂલ દીધાનું યાદ. અને આખો ભાવ બદલાઈ જાય કે આખા નગર ઉપર ખાંગી થઈ વરસી પડી વસંત, એક જણ નક્ષિક કોરું રહી ગયું કોને ખબર. જટાયુ સીતાંશુભાઈનું એ મૂળ પ્રકૃતિ કાવ્ય નથી, આખી વાત તો આખી જુદી છે. અને એ સીગલ ને લાભુ દાદા ને તો બધું બહુ ઘણું બધું ફલક વિસ્તરી જાય. પણ બે વાતમાં જેમાં નેખમમાં આખું ગીર પ્રગટે છે, એમ બે જ પંક્તિમાં આપણને સીતાંશુભાઈ એવું કે વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે, વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે, ફરે ચરે રતિ કરે ગર્ભને ધરે અવતરે મરે. બે જ લીટીમાં આખી પ્રક્રિયા એણે કહી દીધી. અને આજે જેનો જન્મદિવસ છે એ ભગવતી કુમાર શર્મા. જો ક્યાંથી આવે છે પ્રકૃતિ. તું મને સ્પર્શી ગઈ એવી રીતે, તું મને સ્પર્શી ગઈ એવી રીતે, ભ્રમ થયો
એવો જાણે એવો અરે આ તો પવન, વાંસના વનમાં વહી ગાતો પવન, કૃષ્ણ તની વાસળી થઈ ગાતો પવન. અને મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે, મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે, હતા આપણે મૂળ તડકાના માણસ. આમાંની કોઈ ગઝલ, કોઈ કવિતા મૂળ પ્રકૃતિ કાવ્ય જે ક્લાસરૂમમાં ભણાવાય છે એ મુજબનું પ્રકૃતિ કાવ્ય ન હોવા છતાં એ પ્રકૃતિ એમાં આવી જાય. સાંગોપાંગ સાધ્યંત ગુજરાતી કવિતામાં, ગુજરાતીમાં કેટલી બધી પ્રકૃતિની કવિતાઓ આપણને મળી. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભર સ્વચ્છ સ્વચ્છ દિસતી એકે નથી વાદળી. એ કલાપી આખે આખો ને કેટલા બધા છંદ એમાં, શિખરિણી ને શાર્દુલ વિક્રીડિત ને બધા છંદો આપણને એમ લાગે ક્લાસરૂમમાં પાછા લઈ જાય. અને આપણી પાસે વનાંચલ ગદ્યમાં પણ કેટલું બધું કામ થયું છે. એ પછી હિમાલયનો પ્રવાસ કાકા કાલેલકર હોય, દેવોની ઘાટી ભોળાભાઈ પટેલ હોય, કે રખડુનો કાગળ મહેન્દ્રસિંહ પરમાર હોય, કે હમણાં જ ગિરનારમાં ભ્રમણ કરીને આવેલા દિગપાલનો સરસ મજાનો સંચય હોય. કેટલું બધું. સ્વામી આનંદની તો નિબંધ સંગ્રહનું નામ જ ધરતીની આરતી છે, એટલે એ પાછું અલગ સબ્જેક્ટ થઈ જાય. પણ વનાંચલ આપણને જયંત પાઠકે બહુ સરસ મજાનું આત્મનિવેદન આપ્યું, આત્મવૃત્તાંત. અને એમાં કવિ એમ કે થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. એવી રીતે ગદ્યમાં આપણને સમુદ્રાંતિકે મળ્યું. અકુપાર તો આખી વાત જ એવી છે, કરોડ વર્ષનો થા અને કાંઈક હોય તો કાંઈક આવે. એ પ્રકૃતિ સાથેનું અનુસંધાન જે છે માણસનું, અને તત્વમસીમાં પણ કંઈક એ જ વાત છે. તો આ કેટલી બધી આપણને કૃતિઓ છે યાદ આવે અને એમ થાય કે ઘડિયાળ ભાગે છે. દલપતરામે કેવી સર આપણે જેને સાદ્યંત કહીએ વાત, કે માત્ર પ્રકૃતિની જ વાત હોય, તો દલપતરામ એવું લખે કે પરોઢીએ ટાઢ વિશેષ પડે હેમંતના કાવ્યમાં, હેમંત સૂતા જનને જગાડે, જાણે કહે છે જન સર્વ જાગો, પ્રભાત થતા પ્રભુ ભક્તિ માગો. અને કાંતનું વસંત વિજય, ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય, ચોપાસે વલ્લીઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય. બેસીને કોણ જાણે ક્યહીં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય, ગાળી નાખે હલાવી રસિક હૃદયને વૃત્તિથી દાબ જાય. કાંતે અહીંથી થોડે જ દૂર બેસીને લખ્યું. અમે લોકો આજે સાથે આવ્યા છીએ રાજુભાઈને, અમે લોકોએ 1.5 વર્ષ પહેલાં ત્યાં જઈને ચંદ્રોદય માણ્યો હતો. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. આ પ્રકૃતિનું સાગર અને શશી અદ્ભુત કાવ્ય. એ કેવો ચંદ્રોદય તો બધાએ જોયો હોય, પણ કાંતે કેવો એને શબ્દ દેહ આપ્યો. અને આ પરંપરા દરેક કવિ માટે આપણે બોલી શકીએ. અને હું જરૂરત તો એ કરી રહ્યો છું લગભગ 12-13 મિનિટથી, કે મહેન્દ્રસિંહ સામે પર બેઠા છે અને હું ગુજરાતી કવિતાઓ વિશે વાત કરી રહ્યો છું. આવો અવિવેક થાય. પણ મને કેટલાક આમ જે જાણીતા કવિઓ તો આપણે તરત જ સ્મરે, પણ આપણા સ્મરણમાં આવે. આપણે પ્રદ્યુમ્ન તન્નાની કવિતામાં બહુ સરસ મજાની પ્રકૃતિ ખીલી છે, કે વૈશાખી રણ, ડમરી, અષાઢ, શ્રાવણી સાંજે અને રમતું. એમાં કેટલી બધી આવી વાત આલેખાઈ છે. વૈશાખની રાત્રિ કેવી તો મીઠી છે, બાવળની શૂળ સમી બપોર પછી ઢળતી રાતે ચાંદરણા ઝરે છે, કે ચમેલીની સેજ બિછાઈ છે. શ્રાવણી સાંજેમાં પ્રિયની પ્રતીક્ષાની પળો નિરૂપાઈ છે. કવિનો સમૃદ્ધ કલ્પન વ્યાપાર, આ હવે ક્લાસરૂમની ભાષા છે. કવિનો સમૃદ્ધ કલ્પન વ્યવહાર તાદ્રશીકરણમાં ખપલા. કારણ કે છે ને, આમ હું કવિતા કે એના વિશે બોલવા જાઉં ને મને એમ કે આમ બધા ઓલા તો બધા બોલે, પણ તમે શું બોલો છો ને અમારે જોવું છે એમ. એટલે તો પછી મેં થોડુંક એવું કંઈક આવી કોશિશ કરી. પણ દિનેશ કોઠારી બહુ સરસ વાત લઈને આવે છે, કે ગમતી સાંજના તડકા જેવું સોહતું કેવળ રૂપ. ગમતી મને અહીંયા છે ને પાછા જો અનાયાસ જગદીશ જોશી યાદ આવે, કે તમે સાંજે મળો તો મને એકલા મળો, મારા દિવસ આખાને વળે હાશ. અને એ કવિ એવું લખે કે ધોધમાર તડકો આછો થયો છે કંઈ ને સાંજની હવા તો હવે બાવરી. ગમતી સાંજના તડકા જેવું સોહતું કેવળ રૂપ, ક્યાંક હવામાં પ્રસરી ગયો મહેકતો મધુર ધૂપ. તો ભાનુપ્રસાદ પંડ્યાના વિશિષ્ટ પ્રકૃતિ ગીતો આપણને યાદ આવે. ગાડા માર્ગ બહુ જ નોંધપાત્ર કૃતિ.
અને એવું લખે કે 12 શાખોની નમણાશોને વલખે ગાડા મારગ, થાકની પીઠી અંગ સુવાળી, સેજને ગાડા મારગ. અને અચાનક રાવજી પટેલ, આંખે કંકુના સૂરજ હાથમાં, આખી વિભાવના જુદી, આખી થીમ જુદી, આપણને બધાને ખબર છે. પણ આ રાવજી હાઈકુમાં કેવી સરસ વાત કરે છે, જેને આપણે ઇમેજ પોએટ્રી કહીએ છીએ, જેને આપણે તરત એઝરા પાઉન્ડ પણ યાદ આવે કે રજાઈમાંથી, હાઈકુ છે, રજાઈમાંથી વાત ના આવે બાર, આખો શિયાળો. અને રાજેન્દ્ર શુક્લ, એને યાદ ન કરીએ તો મને મહેન્દ્રભાઈને બેયને ખોટું લાગે, રાજેન્દ્રભાઈને તો ન લાગે, પણ પ્રકૃતિને વિરહમાં કેવી રીતે એને વિયોગમાં વણી છે કે દૂર દૂર પર હરતા સાજન, 12માસી ગઝલ. દૂર દૂર પર હરતા સાજન, વર્ષો આમ જ સરતા સાજન, કારતકના કોડીલા દિવસો, ઉગી આથમી ખરતા સાજન, માક્ષરના માજમ મહેલોમાં નેવા ઝરમર ઝરતા સાજન, પોષ શિશિરની રજાઈ ઓઢી અમે એક થરથરતા સાજન, માઘ વધાવ્યા પંચમ સ્વરતો, કાન વિશે કરગરતા સાજન. આ આખી ગઝલ 12 આપણા ગુજરાતી મહિના અને વિયોગ. એ પછી કોલેજમાં ભણતા છોકરા છોકરીનો હોય કે પિતા અને પુત્રનો કાયમ વિયોગ હોય, આ કવિતા અત્યંત રિલેવન્ટ આપણને લાગે. અને એટલે મેં ગઈકાલે રાત્રે ઉમેર્યું કે દૂર દૂર પર હરતા સાજન, વર્ષો એમ જ સરતા સાજન. અને પ્રહલાદ પારેખ પણ જો પ્રકૃતિ કાવ્યની વાત આવે તો યાદ આવ્યા વગર ન રહે. અને ગાંધીયુગની કવિતા ધારામાંથી કવિતાને જુદી પાડવામાં પ્રહલાદભાઈએ જે નોંધપાત્ર કામ કર્યું, એ સૂર્યોદય હોય કે અવધૂતનું ચિત્ર કે પછી જુઈ. અને વિનોદભાઈ નથી, બાકી તો એ જ્યારે બોલે ત્યારે આપણને રીતસર એ કવિતાથી અવતરતી લાગે કે આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી, આજ આ શાલની મંજરી જરી જરી, પમરતી પાથરી દે પથારી. આ કેવી બધી સરસ મજાની કવિતાઓ જેના વિશે બહુ જ લંબાણથી, બહુ જ ઊંડાણથી વાત થઈ શકે. અને જેને આપણે જ્ઞાનપીઠ એવું જ એ માત્ર એનાથી ઓળખીએ છીએ, એ રાજેન્દ્ર શાહ ધ્વનિ. અને જાણે બીજને જરુખડે ઝૂકેતી પૂર્ણિમા, આછેરો ઘૂમટો તાણી, તને જોઈ જોઈ તોય તું અજાણી. નિરુદ્દેશ એમાં વાત આવે છે, ક્યારેક મને સાદ કરે છે ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ. એટલે આ તમામ કવિતામાં ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ આવી જાય છે બહુ સહજ રીતે. રાજેન્દ્ર શાહના કાવ્યમાં કેટલા બધા ફૂલોના પણ વર્ણન છે. અને નિરંજન ભગત છંદો લઈને બધા જ કાવ્ય સંગ્રહને, એમાં હમણાં મને એક ફોન આવ્યો, મને કે આવું મેં પહેલી વાર જોયું, એમ વાંચ્યું. એટલે મેં કીધું શું થઈ ગયું? તો કે છાપામાં નિરંજન ભગતની કવિતા. તો મને હાશકારો થયો, બહુ તડકો હતો હમણાં, એટલે અમે આપ્યું હતું એનું હેડિંગ કે તગતગ તો આ તડકો, ચારે કોર જુઓ ને કેવી ચગદઈ ગઈ છે સડકો. આ નિરંજન ભગત, નરસિંહરાવ, નાનાલાલ, આ તમામના કોડ પામી અને ગુજરાતી કવિતા છે ઉછરી છે. અને એમાં પછી નાનાલાલ આપણે થોડાક પાછા જઈએ તો ચંદ્રીએ અમૃત મોકલ્યા રે બેન, એ બધી જ બાબતો આવે. કવિ માટે પ્રકૃતિનું કોઈ પણ તત્વ જીવંત છે. અને આ વસંતને સાચું ધન બતાવતા કવિ એવું કહે છે કે આ સૂરજ વરસે સોનું, સૌ જીલોજી. તો આ બધી જ આ શાસ્ત્રોક્ત કવિતા, એટલે ગીત છે, સોનેટ છે, ગઝલ છે, એમાંથી બહુ દૂર વસતા પન્ના નાયક કેવી સરસ વાત હોમ સિકનેસ નામના કાવ્યમાં કરે છે કે ટ્રોપિકલ છોડને જડમૂળથી ઉખેડી અહીં પરાઈ શીતલ ભૂમિમાં રોપી તો દીધો, અને એ છોડે જીવવાનો નિર્ધાર કરી પણ લીધો. છતાં અહીં જ્યારે વસંત ચેરી બ્લોસમ્સથી રંગાઈ જાય છે, ત્યારે મારું મન કેસુડે મોહે છે.
હવે આ આટલી બધી પ્રકૃતિ કવિતા હજી ઘણી બધી છે, પણ એમાં આપણું આ નેખમ ક્યાં? આ શેની વાત છે? પઠન થશે એટલે હું નેખમના રિસાઇટેશનમાં બહુ નથી જતો, એના કોઈ એના સર્ગ અથવા તો એની પંક્તિઓનું વાંચન નહીં કરું, પણ કવિ નેખમ વિશે શું કહે છે એ પણ કવિ પોતે કહેશે. પણ આપણે ત્યાં જેટલા પણ ખંડકાવ્યો દીર્ઘકાવ્યો મળ્યા એમાં 100% ઇમેજ પોએટ્રી નથી. અને એ કાંતની વાત હોય કે પછી આપણે અત્યારે આવીએ તો ચીનુભાઈનું બાહુક હોય કે પછી મનોજભાઈનું શાહમૃગો હોય કે ઉર્વિશભાઈનું ગિરનાર સાદ પાડે હોય, આ તમામના વિષયો છે એ જુદા જુદા છે. નેખમ એ આપણી ધરતીની વાત છે. હું હંમેશા એવું કહેતો હોઉં છું મારા ક્ષેત્ર માટે કે જે વ્યક્તિએ સૌરાષ્ટ્રમાં પત્રકારત્વ કર્યું હોય અથવા કરવું હોય એણે સૌરાષ્ટ્રનો દરિયો અને સૌરાષ્ટ્રનો સિંહ આના ઉપર બહુ જ કામ કરવું જોઈએ. આ 4 દિવસથી ત્યાં મરે છે ને સિંહ, અમે કોરોના જેટલા જ એલર્ટ છીએ. આ આપણી નિસ્બત છે, આ આપણી નિસ્બત છે. નેખમ છે ને એ માત્ર કવિતા નથી, નેખમ છે ને એક કવિની પોતાની ધરતી માટેની નિસ્બત છે. અને એટલે યોગેશભાઈ મેં કીધું કે સંદર્ભ છે કે ફર્સ્ટ એવું લખે કે માઇલ્સ ટુ ગો. ઉમાશંકરભાઈ એમ લખે કે માઇલોના માઇલો મારી અંદર પસાર થાય છે. અને એટલે જીબ્રાને પણ એવું કીધું હતું કે જ્યારે હું પ્રોફેટ લખતો હતો ત્યારે પ્રોફેટ મને લખતું હતું. યોગેશ વૈદ્ય જ્યારે સવારે 5:30 ઉપડતી બસમાં જાય અને પોતાના વતન બગસરા પહોંચે ત્યારે ગીર આખે આખું એને નજરે તરે, એટલે ગીરમાંથી તો એ રોજ પસાર થતા, આખું ગીર એનામાંથી પસાર થયું, એટલે આ નેખમ લખાયું છે. તમે નેખમ વાંચશો અથવા તો આ લોકો જ્યારે પઠન કરશે, એક એક ચહેરો આપણને સામે તરશે. નેખમની ઘટનાઓ જે છે એમાં દીપડો પણ આવી જાય, એમાં સિંહ કઈ રીતે મારણ કરે છે આપણે રોજ વાંચીએ છીએ કે આને મારણ કર્યું, આમ કર્યું. પાછું આપણે એટલે અમે લોકો એમ કે સિંહ હિંસક. હવે સિંહ હિંસક, હિંસા તો આપણી વિભાવના છે. સિંહને તો ભૂખ લાગે નહીં, ખાય છે. હા, આ તો હજુ સ્કૂલમાં એમ કે આપણે એમ કે કોયલ ટહુકા કરે છે. કોયલને ખબર નથી કે ટહુકો કરે છે. ભાષા માટે એ ટહુકો છે, કોયલ માટે સહજતા છે. મોર કળા કરે છે. મોર ક્યારેય કળા નથી કરતો. મોર જે કરે છે ને માણસ કળા કે છે. આ પ્રકૃતિની વાત. એટલે આ નેખમ છે ને એમાં ગીરમાં જીવાતું જીવન, ગીરમાં ખીલતી ખુલતી મુરઝાતી જિંદગીઓ. અને આપણે કર્યું કેવું, ગીરમાંથી નેસને બહાર કાઢ્યા, રિસોર્ટને લઈ આવ્યા. એમાં જે કંઈ પણ થાય છે એની વાત આ નેખમમાં કરી છે. ગીરમાં વસતા માલધારીઓ, તેમનું સ્થળાંતર, એના મુદ્દાઓ સરકારી ચોપડે જુદા છે, અખબારના પાને જુદા છે, ને નેખમના શબ્દોમાં જુદા છે. અને એમાં કેટલા બધા છંદો છે એની વાત કવિ પોતે કરશે. પણ જે આખી ઘટના કહે છે કે સિંહ કઈ રીતે આવે છે, કેવી રીતે 4 પેઢી, આ લેગેસી જેને કહેવાય ને, આપણે ત્યાં લેગેસી એટલે શું, કોઈ સ્ટેટ છે અથવા તો કોઈ પોલિટિકલ લેગેસી છે. નેસમાં વસતો માણસ જેનું માત્ર એનું બહુ નાનકડું એક વિસ્તાર છે, એ પણ એની લેગેસી છે, એ પણ એની પરંપરા છે. અને એની વાત આ નેખમમાં કવિએ કરી છે. એટલે ગીર આખું અલગ રીતે ખુલ્યું છે, ખીલ્યું છે. અને જે રીતે કવિ આપણી સામે આ નેખમ એટલે આમ તો મૂળ ઊંડે ધરબાયેલો ખીલો એવો એક અર્થ થાય છે, પણ આખા ગીરના જીવનને એ આપણી વચ્ચે લાવ્યા છે. એટલે એ પ્રકૃતિ કાવ્ય પણ છે, એ દીર્ઘકાવ્ય ખંડકાવ્ય તો છે જ, પણ એ સૌરાષ્ટ્રની અને આમ તો ભારતની વન્ય સંપદાની અદ્ભુત જિંદગી જે રીતે જીવાય છે, અને ત્યાંની વિડંબણાઓ, વિભીષિકાઓ, વિશિષ્ટતાઓ, વિવિધતાઓ, આ બધાને એમણે એક જ પાત્રમાં ભરી અને આપણને આપી છે. એટલે આ વિશિષ્ટ પ્રકારનું પ્રકૃતિ કાવ્ય છે એવું આપણે કહી શકીએ. આપણી પ્રકૃતિ કાવ્યની જે બહુ જ દીર્ઘ પરંપરા છે એમાં નેખમ એક બહુ સજ્જડ રીતે જડાયેલો ખીલો નહીં પરંતુ એક સ્તંભ છે, એવું નિવેદન મને એક વિદ્યાર્થી તરીકે કરવાનું મન થાય. અને મારી વાતનું સમાપન કરું. પ્રકૃતિ કાવ્યો તો બરાબર છે, જે લોકો કવિતા લખી શકે છે, જે લોકો વાર્તાઓ લખી શકે છે, બધા જ લોકો પોતાની અભિવ્યક્તિ કરે. પણ માણસ માત્ર માટે પ્રકૃતિ શું છે એની એક જ વાત 3 જ લીટીમાં, અને પછી હું તમારી સાથે ત્યાં બેસીશ.
ગ્રીક ફિલોસોફર ડાયોનિયસ એ બેઠા હતા અને સવારે સનબાથ સૂર્યકિરણો એની ઉપર આવતા હતા અને ત્યાં સિકંદર ત્યાં પહોંચ્યા, વિશ્વ વિજેતા. એ કે બોલો તમારે શું જોઈએ છીએ? મારી પાસે વિશ્વભરનું જગતભરનું ઐશ્વર્ય છે, તમે માગો એ આપું, જે દેશમાંથી જે તમારે જોતું હોય એ હું તમને આપું. અને ત્યારે ડાયોનિયસ એમ કહે છે કે ભાઈ થેન્ક યુ વેરી મચ, મારે બીજું કાંઈ જોતું નથી. સહેજ આઘો ખસ એટલે સૂર્યકિરણો છે ને એનો સ્પર્શ હું અનુભવી શકું. જેને આવી સમજ કેળવાઈ હોય એ સૂરજનું સોનું ઝીલી શકે અને ચંદ્રનું અમૃત પી શકે. અને ભાવનગરના કવિતા કક્ષને આવી સમજ છે. થેન્ક યુ. ભાવનગરમાં બોલવાનો મને એટલા માટે આનંદ હોય કે બહુ જૂનો મારો અનુબંધ છે. અહીંયા એક છોકરી સાથે હું અહીં શેરીમાં ફર્યો છું, પછીથી મારી પત્ની બનીને પછી બિરદની મમ્મી બની.